નમસ્તે. આજે જ એક પેશન્ટનું ઓક્સફોર્ડની રિપ્લેસમેન્ટ જમણા ઢીંચણનું કર્યું હતું. એ બેને રજાના દિવસે મને કીધું કે સાહેબ જમણો ઢીંચણ તો હવે દુખાવા રહિત થઈ ગયો છે, સરસ હું ચાલી પણ શકું છું, પણ મારા ડાબા ઢીંચણમાં દુખાવો છે. તો સાહેબ એવું હું શું કરું જેથી મારો ડાબો ઢીંચણ આર્થરાઇટિસ થતા અટકે અને ભવિષ્યમાં એમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂર ના પડે? આવા હજારો સ્ત્રીઓ પુરુષો અમને ઓપીડીમાં પ્રશ્નો પૂછે છે, તો આજે થયું કે એના વિશે એક માર્ગદર્શનનો વિડીયો બનાવું. તો આપને આજે હું 4 એવા મુદ્દા સમજાવું કે જેમાંથી ની આર્થરાઇટિસથી તમે બચી શકો. એમાં પહેલો પોઈન્ટ એ છે કે તમારે શું ખાવું જોઈએ. બીજો મુદ્દો એ છે કે તમારે શું ના કરવું જોઈએ. ત્રીજો મુદ્દો એ છે કે તમારે શું કરવું જોઈએ. અને અંતમાં બન્યા રહેજો, કારણ કે હું તમને ઢીંચણની 4 એવી કસરતો શીખવાડીશ જેનાથી તમે ઢીંચણના આર્થરાઇટિસથી બચી શકો. નમસ્તે મિત્રો, ડોક્ટર હિરેન પટેલ, અનંત ઓર્થોપેડિક્સ એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. તો શરૂઆત કરીએ કે ખોરાકીમાં એવા કઈ વાનગીઓ, એવા કયા કુદરતી તત્વો હોય છે કે જે આપણે વાપરીએ અને ઢીંચણનો સોજો, દુખાવો અને ઘસારો આગળ વધતા અટકે. તો સૌથી પહેલી વાનગી છે તે છે હળદર. સાયન્સે હવે પ્રૂવ કરી દીધું છે કે દિવસમાં એકવાર હળદરને દૂધમાં ઘોળીને પીવાથી બોડીમાં ઇન્ફ્લામેશન ઘટે છે, સોજો ઘટે છે અને આર્થરાઇટિસમાં રાહત મળે છે. તેવી જ રીતે બીજી તમને વાનગીઓ કહું તો તે છે કાળા મરી, આદુ અને લસણ. આ બોડીમાં ઇન્ફ્લામેશન એટલે સોજો ઘટાડે છે, બ્લડ ફ્લો વધારે છે અને કાર્ટિલેજનું રીજનરેશન કરે છે. ઓલિવ ઓઇલ, પછી કાળા મરીનું તેલ જેને આપણે બ્લેક ક્યુમિન સીડ્સ પણ કહીએ છીએ. બ્લેક ક્યુમિન સીડ્સ એ કુદરતમાં મળતું સૌથી પોટન્ટ એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ છે અને તે ઓટો ઇમ્યુન ડિઝીઝ અને ઘસારાના લોકો માટે પણ ખૂબ જ કામનું છે. તેની સાથે સાથે ચિયા સીડ્સ એટલે કે તકમરિયા, અખરોટ પણ એક પોટન્ટ સોજો ઘટાડવાનો એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ છે. હવે જેને પણ ઢીંચણમાં દુખાવો હોય તેને હાઈ પ્રોટીન વાળા ખોરાકની જરૂર પડે, તો એવા કયા ખોરાકી તત્વો છે જે હાઈ પ્રોટીન ડાયટ હોય છે? તો એમાં છે પનીર, એગ, ટોફુ અને આપણી દાળ, મગની દાળ છે, ચણાની દાળ છે, કઠોળ. આ હાઈ પ્રોટીન ડાયટ છે. આનાથી આપણા સ્નાયુ મજબૂત રહે છે, શરીરમાં પ્રોટીનનું લેવલ જળવાઈ રહે છે. હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમ રીચ ખોરાકની જરૂર પડતી હોય છે. તો એવા કયા ખોરાક હોય છે જે કેલ્શિયમ રીચ હોય છે? તો તે છે દૂધ, દહીં, ડેરી પ્રોડક્ટ્સ, બાજરાનો રોટલો. એવું કહેવામાં આવે છે કે બદામમાં પણ કેલ્શિયમનો રીચ સોર્સ છે. મગફળીના દાણાને પણ તમે આ કેટેગરીમાં રાખી શકો. હવે ઘણા લોકોને વિટામિન ડી ની ઉણપ હોય છે, વિટામિન ડી ડેફિશિયન્સી હોય છે. તો તેવા લોકોમાં નેચરલ સોર્સ ખોરાકીમાં કયા જે વિટામિન ડી આપી શકે? ઘણીવાર એ નોનવેજ પ્રોડક્ટ્સમાં હોય છે, જેમ કે એગ યોક અને ફિશ. હવે વાત કરીશ એવા કુદરતી ફળો વિશે જે આપણા બોડીમાં કોલાજનને મજબૂત કરે છે. હવે કોલાજન છે ને આપણા સ્નાયુનો, લિગામેન્ટનું મેઇન બંધારણ છે. એ આપણા પ્રોટીનની અંદરનું રો મટીરિયલ છે. આપણા જોઈન્ટનું કાર્ટિલેજ હોય, જે આવરણ હોય, કોટિંગ હોય, તેની અંદરનું રો મટીરિયલ છે. કોલાજન એ આપણા જોઈન્ટ આર્ટિક્યુલર કાર્ટિલેજની અંદરનું રો મટીરિયલ છે. તો કોલાજનની મજબૂતી એટલે આપણા સાંધાની મજબૂતી. તો એવા કયા કુદરતી ફળો છે જે કોલાજનથી રીચ હોય છે? આમળું, જામફળ અને નારંગી. એટલે આ ત્રણેય ફળો જે કોલાજનથી રીચ હોય છે, સાંધાને એનરીચ કરે છે, આર્થરાઇટિસ ને વધતા અટકાવે છે, ઓછો કરે છે. હવે ચર્ચા કરીએ એવી એક્ટિવિટી કે જે ના કરવી જોઈએ જેથી ઢીંચણનો દુખાવો જો હોય તો એ આગળ વધે અથવા ઘસારા તરફ જાય. તો એમાં સૌથી મહત્વની વાત એ છે કે જો તમને રનિંગ અને જોગિંગની ટેવ છે અને એ પણ ડામરના રોડ કે આરસીસી રોડ ઉપર, તો એ ના કરવું જોઈએ, કારણ કે રનિંગ અને જોગિંગથી અને આવા હાર્ડ સરફેસ ઉપર હાઈ જોઈન્ટ રિએક્શન ફોર્સ આવે, એટલે આપણા બોડીથી હાર્ડ સરફેસથી રિવર્સ ઇફેક્ટ ઢીંચણ ઉપર આવે, જેથી ઢીંચણનું કાર્ટિલેજ અને મેનિસ્કસ ઘસાવા માંડે.
જમ્પિંગ એક્સરસાઇઝ જેમ કે દોરડા કૂદવા આ ની પેન વાળા દર્દીઓએ એવોઇડ કરવું જોઈએ. વોકિંગમાં સલાહ આપું તો તમારે મડ સોઇલ એટલે રેતાળ જગ્યા હોય અને ખુલ્લી જમીન હોય તેમાં ચાલવું જોઈએ. હવે જ્યારે તમને ઢીંચણની તકલીફ છે તો તમારે સીડી ચડ ઉતર ઓછું કરવું જોઈએ. હું એમ નથી કહેતો કે તમારે બંધ કરી દેવું જોઈએ, પણ દિવસમાં તમારા ઘરની અંદર 4-5 વખત સીડી ચડ ઉતર કરતા હો તો એને ઘટાડીને 1 વખત કરવું જોઈએ. સાથે સાથે પલાઠી વાળીને લાંબો સમય ના બેસવું જોઈએ, કારણ કે લાંબો સમય પલાઠી વાળીને બેસો તો જેને ઢીંચણમાં તકલીફ છે તેને કાર્ટિલેજ ઉપર, મેનિસ્કસ ઉપર વધારે લોડ આવે છે. અને સાથે જે મેઇન મુદ્દાની વાત કરીએ તો તે છે ઇન્ડિયન ટોયલેટ. જેને ઢીંચણનો દુખાવો હોય તેણે ઇન્ડિયન ટોયલેટ એવોઇડ કરવું જોઈએ. વેસ્ટર્ન કમોડ અથવા ઇન્ડિયન ટોયલેટ ઉપર હવે કમોડની ખુરશીઓ પણ આવે છે, તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તમને ઢીંચણનો દુખાવો અને સોજો આગળ ના વધે. સાથે સાથે હું તમને 4 એવી કસરતો સમજાવીશ જે ની પેનના લોકોએ કરવી જોઈએ, જેનાથી સાંધાની આજુબાજુના સ્નાયુ મજબૂત થાય. હવે આગળ એક્ટિવિટી છે સ્વિમિંગ. સ્વિમિંગ એક ખૂબ જ સારી બેસ્ટ એક્સરસાઇઝ છે ની પેનના લોકો માટે, જે બેસ્ટ કાર્ડિયો પણ છે, જોઈન્ટને ફ્લેક્સિબલ રાખે છે, ની જોઈન્ટની આજુબાજુના સ્નાયુને મજબૂત રાખે છે અને મિનિમલ અર્લી ની પેન અને ઘસારાવાળા લોકો માટેની આ એક બેસ્ટ એક્સરસાઇઝ છે. હવે એક વિવાદાસ્પદ એક્ટિવિટી વિશે ચર્ચા કરીએ, તે છે સાયકલિંગ. હવે જેને ઢીંચણનો દુખાવો હોય, તકલીફ હોય અને એ સાયકલિંગ કરે, એમાં જો હાઈ રેઝિસ્ટન્સ ગિયર વાળી સાયકલ જો એ ચલાવતો હોય તો હું એને રેકમેન્ડ નથી કરતો, કારણ કે તે ઢીંચણના દુખાવાને વધારી શકે છે. પણ જો લો રેઝિસ્ટન્સ વાળી ગિયર સાયકલ કોઈ વ્યક્તિ ચલાવે તો એ ઘૂંટણના દુખાવા માટે ફાયદારૂપ હોય છે, આજુબાજુના મસલ્સને સ્ટ્રોંગ કરે છે. હવે અંતમાં તમને 4 ઢીંચણની કસરતો શીખવાડું જે ખૂબ જ સરળ છે, જે કરવાથી તમને ઢીંચણના દુખાવામાં ઘણી ખરી રાહત મળે છે. હવે તમને બજારમાંથી વેઇટ સ્ટ્રેપ મળતા હોય છે, ઘણીવાર એમેઝોન ઉપર પણ મળે છે. 1 કિલો, 2 કિલો અને 3 કિલોના વેઇટ સ્ટ્રેપ તમારે રાખવા જોઈએ. જે આ વિડીયોમાં હું બતાવું છું એ રીતે સીધા ખુરશી ઉપર બેસીને આપણા એન્કલ જોઈન્ટ, ઘૂંટી આગળ વેઇટ સ્ટ્રેપ બાંધીને ઢીંચણથી પગ સીધો કરવો જોઈએ. પંજો શરીર તરફ ખેંચીને 10 સેકન્ડ સુધી ગણવું જોઈએ ટાઈટ પકડીને, પછી ધીમે ધીમે પાછો ઢીંચણ વાળવા તરફ મૂકવો જોઈએ. આવી 25 રિપીટેશન કરવી જોઈએ. હવે આ જ રીતે ઊંધા સૂઈને તે એન્કલમાં વેઇટ બાંધીને ઢીંચણથી પગ વાળવો જોઈએ અને વાળીને સીધો કરવો જોઈએ. સ્ટ્રેટ બેઠા બેઠા જ્યારે વેઇટની એક્સરસાઇઝ કરીએ ત્યારે ક્વાડ્રિસેપ્સ નામનો સ્નાયુ મજબૂત થતો હોય છે, અને ઊંધા સૂઈને જ્યારે પગ વાળીને વેઇટ વાળી એક્સરસાઇઝ કરીએ ત્યારે હેમસ્ટ્રિંગ નામનો સ્નાયુ મજબૂત થતો હોય છે. હવે ત્રીજી એક્સરસાઇઝ છે પિલો સ્ક્વીઝ એક્સરસાઇઝ. એનાથી આપણા થાપાના એડક્ટર એબડક્ટર સ્નાયુ છે તે મજબૂત થતા હોય છે. એટલે એક પિલો અથવા એક ટુવાલને 2 સાથળની વચ્ચે રાખીને એને 2 પગ વચ્ચે ભીંસમાં લાવીને 10 સુધી ગણવાનું, 10 સેકન્ડ સુધી, અને છોડી દેવાનું. આવા 25 રિપીટેશન કરવાના. એને કહેવાય પિલો સ્ક્વીઝ એક્સરસાઇઝ. હવે ચોથી એક્સરસાઇઝ ને કહેવાય સ્ટેટિક ક્વાડ્રિસેપ્સ એક્સરસાઇઝ. એટલે એમાં ઢીંચણની નીચે એક પિલો રાખીને ઢીંચણના સ્નાયુથી પિલોને અથવા એક ટોવેલને રોલ કરીને નીચે દબાવવાનો છે. એમાં હાથનો ઉપયોગ નથી કરવાનો, પણ ઢીંચણના સ્નાયુથી ટોવેલને દબાવવાનો અને પંજાને તમારા શરીર તરફ ખેંચવાનો. 10 સુધી ગણવાના અને આવી 20 થી 25 રિપીટેશન કરવાની. તો આ 4 એવી એક્સરસાઇઝ, જેમાં પહેલી એક્સરસાઇઝ છે ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન્થનિંગ, બીજી એક્સરસાઇઝ છે હેમસ્ટ્રિંગ સ્ટ્રેન્થનિંગ, ત્રીજી એક્સરસાઇઝ છે પિલો સ્ક્વીઝ અને ચોથી એક્સરસાઇઝ છે સ્ટેટિક ક્વાડ્રિસેપ્સ. આ 4 એક્સરસાઇઝો ઢીંચણના પેઇન અને દુખાવામાં રિડ્યુસ કરવામાં મહત્વપૂર્ણ છે. તો તમને આજે મેં સમજાયું એવું શું ખાવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું કરવું જોઈએ, અને કેવી 4 પ્રકારની ઢીંચણની કસરતો જેનાથી તમને ઢીંચણનો દુખાવો હોય તો મેન્ટેન રહે અને ના હોય તો ઢીંચણનો દુખાવો આવે નહીં. તો હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઢીંચણના દુખાવામાં, આર્થરાઇટિસમાં, ઘસારામાં ઘણી માહિતી મળી હશે. હું આપને અમારા બીજા વિડીયો શેર કરતો રહું છું અને ઓર્થોપેડિક અપડેટ્સ આપતો રહું છું. તમને બીજા કોઈ સાંધા કે મણકા રિલેટેડ ડાઉટ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખો, અમને જવાબ આપવામાં આનંદ થશે. નમસ્તે. ડોક્ટર હિરેન પટેલ, અનંત હોસ્પિટલ.